હેલો સ્ટુડન્ટ્સ, તો આજે આપણે ડિસ્કશન સ્ટાર્ટ કરશું હાઇડ્રાઇડ સંયોજનોથી. તો હાઇડ્રાઇડ સંયોજનો એટલે કે દરેક પરમાણુ અણુ કે આયનો જે હાઇડ્રાઇડ સાથે જોડાયેલા હોય, હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય, તેને હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખાય છે. હવે એના મુખ્ય 3 ભાગ પડશે: આયનીય અથવા ક્ષારીય, સહસંયોજક અથવા તો આણ્વીય, અને ધાત્વીય અથવા તો બિનતત્વયોગમિતીય હાઇડ્રાઇડ. હવે અહીંયા દરેકની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે અલગ અલગ નામો છે. એનું રીઝન છે એની અંદરની અલગ અલગ ગુણધર્મો. એટલે કે એકનો એક આયનીય સંયોજન છે એ આયનથી બનેલો હોય તો એક ક્ષાર પણ હોઈ શકે. સહસંયોજક બંધો ધરાવતા પદાર્થો છે એ અણુઓ તરીકે ઓળખાય છે. અને ધાત્વીય અથવા તો બિનતત્વયોગમિતીયની અંદર ધાતુ સાથે હાઇડ્રોજન જોડાયેલો હશે અને એમાં તત્વયોગમિતિ જળવાતી નહીં હોય. હવે તત્વયોગમિતિ એટલે શું કે જે અણુસૂત્ર આપણને મળે છે, અણુસૂત્રો આપણે હંમેશા એવા જ જોયા છે કે જે પૂર્ણાંક સંખ્યાઓમાં પરમાણુઓની સંખ્યા દર્શાવતા હોય. બિનતત્વયોગમિતીયની અંદર એ પૂર્ણાંક સંખ્યાઓ નહીં હોય, અપૂર્ણાંક સંખ્યામાં પરમાણુઓ આપણને અણુની અંદર મળશે. એનું રીઝન વગેરે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીએ. હવે આપણી પહેલી કેટેગરી છે એ આયનીય અથવા તો ક્ષારીય હાઇડ્રાઇડ. એની અંદર આપણા હાઇડ્રોજન એ ધાતુઓ સાથે જોડાયેલા હશે અને ધાતુઓ એવી ધાતુઓ હશે જે હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ઋણ હશે. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ Mg. હવે આપણને ખબર છે એમ કે Mg છે એનું સામાન્ય ઓક્સિડેશન આંક +2 છે. એટલે કે પ્રક્રિયા પછી એ Mg2+ રૂપાંતરિત થશે, એટલે કે 2 ઇલેક્ટ્રોન્સ મુક્ત કરશે. એ 2 ઇલેક્ટ્રોન્સ છે એ 2 અલગ અલગ હાઇડ્રોજન સ્વીકારશે અને 2 હાઇડ્રોજન છે એ H- આયન સ્વરૂપે હશે. તો M2+ અને H- બંને ભેગા થઈને આપણને લાસ્ટમાં આપશે MgH2. તો આ આયનીય પદાર્થ છે જેમાં Mg છે એ ધનવીજભારિત આયન છે અને હાઇડ્રોજન છે એ હાઇડ્રાઇડ એટલે કે ઋણ આયન સ્વરૂપે છે. તો આ પ્રકારના સંયોજનો છે એ આયનીય હશે અને એમાં ધાતુ સાથે હાઇડ્રોજન જોડાયેલા હશે, જે ધાતુઓ છે એ હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ધન હશે. તો હાઇડ્રોજન વિદ્યુત ઋણ હોવાને લીધે ઇલેક્ટ્રોન સ્વીકારશે. હવે પદાર્થો છે એ આયનીય છે તો એનો મિનિંગ એવો થયો કે એ સામાન્ય રીતે આયનીય વર્તણૂક ધરાવતા હશે. એટલે જે રીતે NaClમાં આપણને વર્તણૂક જોવા મળે એ જ રીતે મેટલ હાઇડ્રાઇડ અથવા તો એક્ઝામ્પલ તરીકે આપણે કમ્પેરિઝનમાં લઈએ MgH2. તો આની અંદર પણ NaCl જેવા જ ગુણધર્મો જોવા મળશે. NaCl સામાન્ય રીતે ઘન પદાર્થ છે અને ઘન પદાર્થમાં આયનો ઇલેક્ટ્રોન્સનું વહન કરી શકતા નથી, એટલા માટે તે વિદ્યુતના અવાહક છે. જ્યારે તેનું પાણીમાં કે જલીય દ્રાવણ કે કોઈ પણ જે તે સોલ્વન્ટ કે દ્રાવકમાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે તે મુક્ત થતા ઇલેક્ટ્રોન્સનું વહન કરશે. તો સેમ વસ્તુ MgH2માં પણ જોવા મળશે કે ઘન અવસ્થામાં એ અવાહક છે અને પિઘલિત કે દ્રાવ્ય અવસ્થામાં એ વિદ્યુતનું વહન કરી શકે છે. તો દરેક આયનોને લાગતા વળગતા ગુણધર્મો છે એ આપણા આયનીય હાઇડ્રાઇડ્સને પણ લાગુ પડશે. અને સામાન્ય રીતે S વિભાગના તત્વો સાથે હાઇડ્રોજન છે એ આ પ્રકારના આયનીય સંયોજનો બનાવશે. તો આપણે જાણીએ છીએ કે S વિભાગની અંદર મોટા ભાગની ધાતુઓ છે જે હાઇડ્રોજન કરતાં વધારે વિદ્યુત ધન છે. હવે આપણો બીજું એક્ઝામ્પલ છે સહસંયોજક અથવા તો આણ્વીય હાઇડ્રાઇડ. હવે અહીંયા પોઈન્ટ એક નોટ કરવાનો એ છે કે હાઇડ્રાઇડ શબ્દ શું દર્શાવે છે કે જ્યારે હાઇડ્રોજન છે એ ઋણ અવસ્થામાં હોય ત્યારે એને હાઇડ્રાઇડ તરીકે ઓળખાય. જે રીતે Cl- તરીકે ક્લોરિન હોય તો એને ક્લોરાઇડ કહેવાય, F- આયન હોય તો ફ્લોરાઇડ કહેવાય, એ જ રીતે H- આયનને હાઇડ્રાઇડ કહેવાય. પણ અહીંયા આપણે જે કેટેગરીઝ ડિસ્કશનમાં લઈએ છીએ એમાં દરેક કેટેગરીમાં હાઇડ્રોજન છે એ ઋણ આયન નથી હોતો, છતાંય એને આપણે હાઇડ્રાઇડ તરીકે સંબોધન કરશું, જે આપણે આપણી અનુકૂળતા માટે કરેલું છે. અને અનુકૂળતાનું કારણ શું કે આપણે એક જ નામની અંદર બધા હાઇડ્રોજન ધરાવતા SP અથવા તો D વિભાગના તત્વો છે એ બધાના ઉદાહરણ આપણે આમાં ઇન્ક્લુડ કરી શકીએ. તો અહીંયા એક્ઝામ્પલ આપણને આપેલું છે એ પ્રમાણે જેમ આગળનું એક્ઝામ્પલ S વિભાગના તત્વો દ્વારા બનતું હતું એમ અહીંયા P વિભાગના તત્વો દ્વારા બનશે. અને આના ટોટલ 3 અલગ અલગ એક્ઝામ્પલ્સ છે: ઇલેક્ટ્રોન ઉણપવાળા, ઇલેક્ટ્રોન પરિશુદ્ધ અને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનો. હવે એનો મિનિંગ શું થાય? હવે સિમ્પલ મિનિંગ આપણે સમજી લઈએ કે ઇલેક્ટ્રોન ઉણપવાળા નામ પ્રમાણે એમાં ઇલેક્ટ્રોનની ઘટ હશે. પણ કઈ રીતે ઘટ હશે? તો આપણે અગાઉ અષ્ટકનો નિયમ છે એ ભણી ગયા હશું. અષ્ટકના નિયમમાં આપણે એવું જોયું કે બાહ્યતમ કક્ષામાં દરેક પરમાણુ છે
એ 8 ઇલેક્ટ્રોન માટે ટ્રાય કરશે કે એની બાહ્યતમ કક્ષામાં કુલ 8 ઇલેક્ટ્રોન હોય. એના માટે ગુમાવવા પડે તો ગુમાવશે અને મેળવવા પડે તો ઇલેક્ટ્રોન્સ મેળવશે અને ભાગીદારી કરવી પડે તો ભાગીદારી કરશે. એ રીતે ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ કરવા માટે ટ્રાય કરશે. તો જો 8 ઇલેક્ટ્રોન ન થતા હોય તો એ ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજનોમાં ગણશું, જેમાં એક્ઝેક્ટ 8 ઇલેક્ટ્રોન હશે અને દરેક ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં વપરાયેલા હશે, એટલે કે ઇલેક્ટ્રોનના યુગ્મો છે એ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હશે, તો એને ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનોમાં ગણશું. અને જેની અંદર ઇલેક્ટ્રોન્સ છે એ વધારે હશે, એટલે કે બંધ બનાવવામાં વપરાણા હશે, એ સિવાય અમુક ઇલેક્ટ્રોન્સ બાહ્યતમ કક્ષાના એવા પણ હશે જે બંધ બનાવવામાં વપરાયેલા નહીં હોય અને જો જરૂર પડે તો પરમાણુ છે એને અન્ય કોઈ બંધન માટે યુઝ પણ કરી શકશે. તો જેમાં ઇલેક્ટ્રોન્સ બધા વપરાયેલા નથી હોતા એવા સંયોજનોને ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ સંયોજનો તરીકે ઓળખશું. હવે ટેક્સ્ટબુકમાં આપણને થોડુંક શોર્ટ ડિસ્ક્રિપ્શન આપેલું છે, આપણે એને થોડુંક ઇન ડિટેલ જોઈએ. હવે ઇલેક્ટ્રોન ઉણપવાળામાં આપણે 13મા સમૂહના તત્વો છે એ દરેક ઇન્ક્લુડ કરી શકીએ. એક્ઝામ્પલ તરીકે ટેક્સ્ટબુકમાં આપણને જેમ દર્શાવેલું છે કે B2H6. હવે આને આપણે ચેક કરીએ તો સૌપ્રથમ આપણે દરેક તત્વોના ક્રમાંકની ખબર હોવી જોઈએ. હવે બોરોન અને હાઇડ્રોજન 2 તત્વો છે. તો બોરોન છે 5th નંબર છે, એટલે કે એની અંદર ટોટલ 5 ઇલેક્ટ્રોન હશે અને એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p1 થશે અને એની સાથે હાઇડ્રોજન છે. હવે આપણે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનની સંખ્યાઓ ગણીએ, કુલ કેટલા ઇલેક્ટ્રોન્સ અહીંયા થયા હશે. તો એક બોરોનમાં 5 ઇલેક્ટ્રોન્સ છે, એટલે 2 બોરોનમાં થઈને ટોટલ 10 ઇલેક્ટ્રોન હશે અને એક હાઇડ્રોજનમાં 1 ઇલેક્ટ્રોન, એવા 6 હાઇડ્રોજનમાં ટોટલ 6 ઇલેક્ટ્રોન હશે. તો ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 16 થશે અને 16 એક પણ નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચનામાં નથી આવતું. તો એનો મતલબ એવો થયો કે અહીંયા ઇલેક્ટ્રોન છે એની ભાગીદારી કરતાં પણ અષ્ટક પૂર્ણ નહીં થયેલું હોય, કેમ કે અષ્ટક પૂર્ણ કરવા માટે કુલ 18 ઇલેક્ટ્રોનની જરૂર પડશે, અથવા તો એને કરતાં ઓછા ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 10ની પડશે. એટલે કે કાં તો નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના અથવા તો આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના, પણ 16 ઇલેક્ટ્રોનમાં બેમાંથી એક પણ નહીં થાય. હવે B2H6ને ડાયબોરેન તરીકે ઓળખાય છે અને એનું સ્ટ્રક્ચર છે એ કંઈક આ ટાઈપનું છે કે એમાં દરેક બોરોન 3 હાઇડ્રોજન સાથે જોડાયેલું હશે. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે આપણે બંધન કઈ રીતે ગોઠવશું. તો એક બોરોન ધારો કે આ રીતે ગોઠવાશે, બીજું બોરોન છે એ અહીંયાથી આ રીતે ગોઠવાય છે અને એના 3 હાઇડ્રોજન છે એ આ રીતે. હવે અહીંયા જે વચ્ચે 2 હાઇડ્રોજન્સ છે એના બંધો છે એ કોઈ એક જ બોરોન સાથે સ્થાયી નહીં હોય. એટલે કે અત્યારે ધારી લો કે આપણે બંને હાઇડ્રોજનને નંબર આપી દઈએ કે ઉપર જે હાઇડ્રોજન છે, વચ્ચેના 2 હાઇડ્રોજન છે એની જ વાત કરીએ છીએ, એને આપણે હાઇડ્રોજન નંબર 1 કહી દઈએ અને નીચે છે એને હાઇડ્રોજન નંબર 2 કહી દઈએ. તો હાઇડ્રોજન નંબર 1 છે એ પહેલા બોરોન સાથે જોડાયેલો છે, એમાંથી એ બંધ છે એ તૂટીને એ બીજા બોરોન સાથે જોડાઈ જશે. એ જ રીતે એ જ સમયે હાઇડ્રોજન 2 છે એનો બંધ તૂટીને એ પહેલા બોરોન સાથે જોડાઈ જશે. એટલે કે વચ્ચેના 2 હાઇડ્રોજન છે એ બ્રિજ બોન્ડ બનાવશે અથવા તો સેતુબંધ બનાવશે. હવે સેતુબંધ એટલે એવા બંધ જે 2 અલગ અલગ તત્વોને જોડવામાં મદદરૂપ થતા હોય અથવા તો 2 અલગ અલગ તત્વો વચ્ચે સેતુ બનાવતા હોય. તો એને આપણે ડોટેડ લાઇનથી દર્શાવવા પડે, કેમ કે એ કોઈ પરમેનન્ટ એક જ બોરોન સાથે જોડાયેલા નથી. તો આ રીતે સેતુ સ્વરૂપે 2 હાઇડ્રોજન્સ વચ્ચે હશે. તો આપણે એવું કહી શકીએ કે એક સમયે એક બોરોન સાથે 3 હાઇડ્રોજન જ જોડાયેલા છે, એટલે ડાયબોરેનને આપણે BH3 સ્વરૂપે પણ દર્શાવી શકીએ. હવે અહીંયા ઇલેક્ટ્રોન્સ છે એ પૂર્તતા નથી થતી અને અષ્ટકપૂર્ણ નથી થતું, તેથી આવું બ્રિજ સ્ટ્રક્ચર બનશે. તો આપણે એમાંથી એક બોરોન માટે ઇલેક્ટ્રોન રચના ચેક કરી જોઈએ કે કઈ રીતે. ધારી લો કે આ બોરોન છે એની ઇલેક્ટ્રોન રચના હશે. તો આપણે અગાઉ વાત કરીએ એમ કે બોરોન છે એનો નંબર 5 છે, તો એની ઇલેક્ટ્રોન રચના 1s2, 2s2, 2p1 થશે. એટલે કે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન્સ છે જે અંદરની કક્ષા હોવાથી એ કોઈ પણ બંધનમાં ભાગ નહીં લે. એના 2s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન્સ હશે જે બાહ્યતમ કક્ષા ગણાશે અને 2pમાં 1 ઇલેક્ટ્રોન હશે જે બાહ્યતમ કક્ષા જ છે, કેમ કે અહીંયા બાહ્યતમ કક્ષા 2 નંબરની થશે, એટલે 2s 2p બંને બાહ્યતમના કક્ષકો રહેશે. તો એમાંથી 2s કક્ષાનો 1 ઇલેક્ટ્રોન છે એ જમ્પ કરીને 2pમાં જશે, એટલે કે યુગ્મ છે એ તૂટશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ મળશે. તો આ રીતે ટોટલ 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન્સ હશે જે 3 હાઇડ્રોજન સાથે સિંગલ બંધો બનાવશે. અને એમાં આપણે જોઈ શકીએ છીએ કે અષ્ટક પૂર્ણ થયેલું નથી, એક આખી કક્ષક છે એમાં ખાલી રહી.
અને બાહ્યતમ કક્ષા જે છે 2s 2p એની અંદર ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2+2+2 એટલે કે ટોટલ 6 ઇલેક્ટ્રોન્સ મળ્યા, જે બાહ્યતમ કક્ષા પૂર્ણ કરતા નથી, કેમ કે એના માટે આપણે અષ્ટક પૂર્ણ થયેલું હોવું જોઈએ અને 2p કક્ષક પણ પૂરેપૂરી ભરાયેલી હોવી જોઈએ. એટલા માટે BH3 અથવા તો B2H6 છે એને આપણે ઇલેક્ટ્રોન ઉણપવાળું સંયોજન ગણશું. તો દરેક 13 નંબરના સમૂહના તત્વો આ જ રીતે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજનો બનાવશે. એની પછી નેક્સ્ટ આગળ વધીએ 14 નંબરના સમૂહ ઉપર. તો 14 નંબરના દરેક તત્વો છે એ ઇલેક્ટ્રોન પરિશુદ્ધ સંયોજનો આપશે. એઝ ફોર એક્ઝામ્પલ આપણું મોસ્ટ કોમન ઉદાહરણ છે કાર્બન. તો કાર્બન જ્યારે CH4 બનાવશે ત્યારે એની ઇલેક્ટ્રોન રચનામાં આપણે તપાસ કરીએ કે કાર્બન કઈ રીતે ઇલેક્ટ્રોન્સ ધરાવે છે. તો કાર્બન છે એનો નંબર 6 છે, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2 છે. હવે ઓલરેડી આ આપણે ઘણી વખત અગાઉ પણ રિપીટ કરી ચૂક્યા છીએ, ફટાફટ રિપીટ કરી લઈએ. તો 2sની અંદર 2 ઇલેક્ટ્રોન હશે. 1s અંદરની કક્ષા છે જે કોઈ પણ બંધનમાં ભાગ નહીં લે, અને 2pની અંદર 2 ઇલેક્ટ્રોન્સ હશે. હવે 2sના 2 ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત થઈને 1 ઇલેક્ટ્રોન 2pમાં જશે. અને હવે હાઇડ્રોજન છે એ બંધ બનાવવા માટે અવેલેબલ થશે. તો 4 સિંગલ ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત અવસ્થામાં કાર્બનની પાસે, તો એમાં 4 હાઇડ્રોજન્સ છે એ પોતાના ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરીને 4 સહસંયોજક બંધથી કાર્બન સાથે જોડાશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ અષ્ટકની જરૂરિયાતના 8 ઇલેક્ટ્રોન્સ છે એ પૂરા છે. S કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને P કક્ષામાં ટોટલ 6 ઇલેક્ટ્રોન થશે બંધન પછી. તો ટોટલ 8 ઇલેક્ટ્રોન્સ છે એ ટુ કક્ષકમાં પૂરા છે અને દરેક ઇલેક્ટ્રોન્સ છે એ બંધ બનાવવામાં વપરાઈ ગયા. કોઈ ઇલેક્ટ્રોન્સ વધારે નથી કે કોઈ ઇલેક્ટ્રોન્સ ઘટતા નથી. તેથી આ સંયોજનને કહેવાશે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ સંયોજન. તો સમૂહ 14ના દરેક તત્વો છે એ આ જ રીતે શુદ્ધ હાઇડ્રાઇડ સંયોજનો બનાવશે. અને હવે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લઈએ બાકીના સમૂહમાંથી, એ દરેક ઇલેક્ટ્રોન્સ વધારે ધરાવતા સંયોજનોની અંદર આપણે ગણશું. એટલે કે કાર્બન પછીનું સંયોજન નાઇટ્રોજન છે, એની પછી ઓક્સિજન, એની પછી ફ્લોરિન, ત્યારબાદ આવશે નિષ્ક્રિય વાયુ. તો અહીંયા આ 3 સંયોજનોની વાત કરીએ, અથવા તો એ જ સમૂહના એટલે કે 15, 16 અને 17 નંબરના સમૂહના અન્ય તત્વો પણ જે હાઇડ્રાઇડ સંયોજનો બનાવશે એમાં ઇલેક્ટ્રોન્સ વધારે સંખ્યામાં જશે. એટલે કે બંધ બનાવવા માટે જે ઇલેક્ટ્રોન્સની જરૂરિયાત છે એ તો હશે જ તે, એ સિવાય અમુક ઇલેક્ટ્રોન્સ એવા પણ હશે જે બંધ બનાવવામાં નહીં વપરાય. તો 3માંથી કોઈ પણનું ઉદાહરણ લઈને આપણે એ પોઈન્ટ સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન માટે વાત કરીએ કે નાઇટ્રોજન જે હાઇડ્રાઇડ સંયોજન બનાવશે એ NH3 હશે, એટલે કે એમોનિયા. નાઇટ્રોજન છે એનો નંબર 7 છે, તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા 1s2 2s2 2p3 થશે, જેમાં 2s કક્ષામાં 2 ઇલેક્ટ્રોન્સ છે, 2p કક્ષામાં 3 સિંગલ ઇલેક્ટ્રોન્સ છે, જે 3 હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક પૂર્ણ કરશે. તો અહીંયા 2p કક્ષાના 3 જોડી ઇલેક્ટ્રોન્સ છે, એટલે કે ટોટલ 6 ઇલેક્ટ્રોન્સ એ બંધ બનાવવામાં વપરાઈ ગયા. પણ એ સિવાય 2s કક્ષકના 2 ઇલેક્ટ્રોન્સ એવા છે જે ક્યાંય વપરાણા નથી. તો એનો મતલબ એવો થયો કે નાઇટ્રોજનમાં જરૂરિયાત કરતાં વધારે ઇલેક્ટ્રોન્સ છે જેનો બંધ બનાવવામાં ઉપયોગ થતો નથી. જો જરૂર પડશે તો 2s કક્ષાની ઇલેક્ટ્રોનની જોડી નાઇટ્રોજન બંધ બનાવવા માટે વાપરી શકશે. એઝ ફોર એક્ઝામ્પલ NH3 છે એ H+ સાથે જોડાઈને NH4+ બનાવે છે. તો નાઇટ્રોજનની આગળ જે વધારાની ઇલેક્ટ્રોનની જોડ 2s કક્ષામાં છે એનું દાન કરશે એ H+માં અને NH4+નો આયન બનાવી શકશે. સેમ ટાઈપનો એક્ઝામ્પલ આપણે H2O એટલે કે પાણીમાં પણ લઈ શકીએ. ઓક્સિજન માટે ઓક્સિજનનો નંબર 8 છે અને ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p4 થશે. 2sમાં 2 ઇલેક્ટ્રોન્સ, 2pમાં 4 ઇલેક્ટ્રોન્સ. તો એમાંથી 2 સિંગલ ઇલેક્ટ્રોન છે એની સાથે 2 હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવશે અને અષ્ટક પૂરું કરશે. તો 2 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન્સ યુગ્મો છે. તો વધારાના 2 જોડી ઇલેક્ટ્રોન હોવાથી H2O પણ ઇલેક્ટ્રોન ધનિક કહેવાશે. અને એ જ રીતે HFના એક્ઝામ્પલમાં આપણને ટોટલ 3 જોડી ઇલેક્ટ્રોન્સ છે એ વધારાના મળશે અને એક જ બંધકારક હશે. એટલે કે HFના એક્ઝામ્પલમાં જે છેલ્લી કક્ષક છે P કક્ષક એમાં જ બંધ બનેલો હશે, બાકીની 3 કક્ષકો છે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન્સ યુગ્મો હશે. હવે પહેલું એક્ઝામ્પલ છે એ S વિભાગના તત્વો દ્વારા દર્શાવાતું હતું, બીજું એક્ઝામ્પલ છે એ P વિભાગના તત્વો દ્વારા દર્શાવાય છે, અને ત્રીજું એક્ઝામ્પલ છે
એ બાકીના રહેલા બે વિભાગ ડી અને એફ દ્વારા દર્શાવવામાં આવે છે. હવે ધાત્વીય અથવા બિનતત્વયોગમિતીય, એમાં ધાત્વીયનો મિનિંગ તો આપણે સમજી શકીએ કે એમાં ધાતુ સાથે બંધ બનતા હશે. તો બિનતત્વયોગમિતીય એટલે શું? તો બિનતત્વયોગમિતીયની અંદર મેઇન પોઈન્ટ એવો છે કે અહીંયા તમે જોશો અણુસૂત્રો આપણને ઘણા બધા એક્ઝામ્પલ્સમાં દર્શાવેલા છે. એ અણુસૂત્રોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે સમમિતિ જળવાતી નથી. એટલે કે La 2.87 એટલે કે એક લેન્થેનિયમની સામે 2.87 હાઇડ્રોજન્સ, Yb 2.55 એટલે 1 યુટરબિયમની સામે 2.55 હાઇડ્રોજન્સ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજનની સંખ્યા પૂર્ણાંકમાં નથી. હવે એનો મિનિંગ એવો નથી કે ત્યાં અધૂરા હાઇડ્રોજનના પરમાણુઓ હશે, પણ આપણે એને એ રીતે વિચારી શકીએ કે ધારી લો કે તમારી પાસે 100 La એટલે કે લેન્થેનિયમ અણુઓ કે પરમાણુઓ છે. તો એ 100 લેન્થેનિયમની સામે હાઇડ્રોજનની સંખ્યા હશે 287. એ જ રીતે યટ્રબિયમના 100 પરમાણુની સામે હાઇડ્રોજન હશે 255. એ જ રીતે ટિટેનિયમ છે, તો ટિટેનિયમના 100 પરમાણુની સામે હાઇડ્રોજનના પરમાણુઓની સંખ્યા હશે 150થી લઈને 180. એટલે કે જો આપણે રેશિયો કેલ્ક્યુલેટ કરીએ કે ગુણોત્તર ચેક કરીએ તો એક ટિટેનિયમની સામે મળતા હાઇડ્રોજનની પરમાણુઓની સંખ્યા અહીંયા આપણને દર્શાવેલી છે. અને એ જ વસ્તુ બાકીના દરેક પરમાણુઓમાં અણુસૂત્રોમાં આપણને જોવા મળે છે. તો અહીંયા અણુસૂત્રો છે એ એકદમ એક્ઝેક્ટ કે સ્થિર નથી હોતા. જેમ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણને રેન્જ બતાવેલી છે. તો રેન્જનો મિનિંગ એવો થયો કે એમાં કોઈ પણ સંખ્યામાં હાઇડ્રોજન હોઈ શકે, એનો કોઈ ચોક્કસ આંકડો નથી હોતો. તો આવા હાઇડ્રેટ સંયોજનોમાં નિશ્ચિત સંરચનાનો નિયમ પડાતો નથી. હવે શરૂઆતમાં એવું માનવામાં આવતું કે જ્યારે ધાતુઓ છે એનું સ્ફટિકીકરણ થાય, એટલે કે ધાતુના પરમાણુઓ છે એના ગોળા એકબીજાની પાસે ગોઠવાય, ત્યારે નાના કદના પરમાણુઓ છે એ ત્યાં પહેલેથી હાજર હોય અને એની આસપાસ ધાતુના ગોળાઓ ગોઠવાઈ જાય. તેથી એ ગોળા ત્યાં ફસાઈ ગયા અને હવે બહાર નીકળી શકે એમ નથી. નાના કદના પરમાણુઓ છે એ ધાતુની સ્ફટિક રચનામાં અંદર ટ્રેપ થઈ ગયા કે ફસાઈ ગયા છે, જે હવે નીકળી શકશે નહીં. તેથી આવા સંયોજનોને આંતરાલીય સંયોજનો તરીકે ઓળખાતા. તો આંતરાલીય સ્થાન એટલે એવું સ્થાન કે જેનું ખરેખર સ્થાન હોતું નથી, પણ એવું સ્થાન તે લઈ લે. તો આવું આંતરાલીય સ્થાનમાં હાઇડ્રોજનનું સ્થાન હોવાથી આ પદાર્થોને આંતરાલીય હાઇડ્રેટ સંયોજનો પણ કહેવામાં આવે છે. પણ હમણાંથી જે નવી સ્ટડી થઈ એમાં એવું જાણવા મળ્યું કે અહીંયા જે અમુક એક્ઝામ્પલ્સ મેટલ્સના આપેલા છે, NiPdC અને Ac, તેના હાઇડ્રેટ સિવાયના આ વર્ગના અન્ય હાઇડ્રેટ તેઓના જનક ધાતુ તત્વોથી અલગ સ્ફટિક લેટિસ રચના ધરાવે છે. હવે જનક ધાતુ એટલે કે સપોઝ કે આપણે ઉપરના જે એક્ઝામ્પલ જોયા એમાં સપોઝ ઝિર્કોનિયમનું હાઇડ્રેટ સંયોજન હોય, તો ઝિર્કોનિયમ શુદ્ધ ધાતુ છે એ એની પિતૃ ધાતુ અથવા તો પેરેન્ટ મેટલ આપણે ગણી શકાય, અથવા તો જનક ધાતુ. હવે એની સ્ફટિક રચના અને હાઇડ્રેટ સાથે ઝિર્કોનિયમની સ્ફટિક રચના છે એ અલગ અલગ હશે. એટલે કે એવું નથી કે રેન્ડમલી હાઇડ્રોજન્સ તેમાં ગોઠવાઈ ગયા, પણ એની પણ કોઈ ચોક્કસ રચના કે ગોઠવણ એમાં આપણને જોવા મળે છે. એટલે કે ટોટલી રેન્ડમ નથી જેવું અગાઉ માનવામાં આવતું. અગાઉ એને ટોટલી રેન્ડમ રચનાઓ માનવામાં આવતી. તો હવે સંક્રાંતિ ધાતુ ઉપર હાઇડ્રોજનના અધિશોષણના ગુણધર્મનું વધુ સંખ્યામાં સંયોજનોની બનાવટ માટેની ઉદ્દીપકીય રિડક્શન કે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયામાં આ વધુ ઉપયોગી થશે. હવે અહીંયા આપણને કીધું છે એમ કે કેટલીક ધાતુઓ ઘણા મોટા કદના હાઇડ્રોજનને સમાવી શકે છે, તેથી તેઓને સંગ્રાહક માધ્યમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને આ ગુણધર્મ હાઇડ્રોજન સંગ્રહમાં અને ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગી થઈ શકે છે. હવે અહીંયા એક મિનિંગ આનો શું છે એ આપણે થોડીક એક એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે ડિટેલમાં ચર્ચા કરી લઈએ. તો કદાચ આપણે સાંભળેલું હશે કે અત્યારે જે પેટ્રોલ, ડીઝલ વગેરે પેટ્રોકેમિકલ્સ છે એનો આપણે જે ઉર્જાના સ્ત્રોત તરીકે વાહનોમાં ઉપયોગ કરીએ છીએ, એનો ઉર્જા અખૂટ નથી. એટલે કે એક સમય એવો આવશે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે જે ક્રૂડ ઓઇલમાંથી મળે છે એ ક્રૂડ ઓઇલ જમીનમાંથી પૂરું થઈ જશે. તો ત્યારબાદ આપણે શું કરશું? પ્લસ અત્યારે જે આપણે એ બધા સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ એ ઘણું બધું વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. તો એના સોલ્યુશન રૂપે આપણે ઇલેક્ટ્રિક ગાડીઓનું ચલણ ધીમે ધીમે વધતું જોઈ શકીએ છીએ. તો એની સાથે સાથે બીજો એક ઓપ્શન પણ હતો જેનું વધારે ડેવલપમેન્ટ થયું નથી, પણ અમુક જગ્યાએ અત્યારે પણ છે, હાઇડ્રોજન પાવર્ડ કાર્સ, એટલે કે હાઇડ્રોજન ગેસથી ચાલતી ગાડીઓ.
જ્યારે હાઇડ્રોજન ગેસથી કાર કે ગાડી ચાલે તો એમાં ઉપપેદાશ તરીકે, એટલે કે જે અત્યારે પેટ્રોલમાંથી ગાડી ચાલે છે એમાંથી જેમ એક્ઝોસ્ટમાંથી ઝેરી વાયુઓ નીકળે છે, એમ હાઇડ્રોજનથી જો કાર ચાલે તો એમાંથી નીકળશે શુદ્ધ પાણી, નિસ્યંદિત પાણી, જે પ્રદૂષણ કરતા નથી. તો આ રીતે હાઇડ્રોજન પાવર કાર છે એનો એક પ્લસ પોઈન્ટ થઈ ગયો કે એના દ્વારા પ્રદૂષણ થતું નથી. તો હાઇડ્રોજન કેમ પ્રેક્ટિકલી એની કાર્સ આપણે જોઈ નહીં? એનું ડેવલપમેન્ટ ઇલેક્ટ્રિક ગાડીઓ કરતાં પણ અગાઉથી થતું હતું, પણ એનું ડેવલપમેન્ટ વધારે આગળ ન વધવાનું કારણ એ છે કે હાઇડ્રોજનનું સંગ્રહ કરવું થોડુંક અઘરું પડે છે. હવે સંગ્રહ કરવાનું અઘરું પડવાનું કારણ એક છે એ છે કે હાઇડ્રોજન છે એનું કદ અતિશય વધારે હશે અન્ય વાયુઓની સરખામણીમાં. હવે એક પોઈન્ટ આપણે અગાઉ એવો પણ ભણી ગયા કે કોઈ પણ વાયુ હોય એસટીપીએ, એટલે કે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, એસટીપીએ એક મોલ વાયુનું કદ 22.7 લીટર હશે. કોઈ પણ વાયુ હોય, ડઝન્ટ મેટર, એક મોલનું કદ 22.7 લીટર જ હશે. એટલે કે એક્ઝામ્પલ તરીકે આપણે બે અલગ અલગ વાયુની સરખામણી કરીએ કે તમારી પાસે ધારી લો કે હાઇડ્રોજન ગેસ છે અને કાર્બન ડાયોક્સાઇડ ગેસ છે. હાઇડ્રોજન વાયુ છે એનું આણ્વીય દળ થશે 2 ગ્રામ અને કાર્બન ડાયોક્સાઇડનું થશે 44 ગ્રામ. તો જો એસટીપી હોય ત્યારે 22.7 લીટર કદમાં હાઇડ્રોજન વાયુ ભરેલો હોય અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભરેલો હોય. તો 22.7 લીટરમાં હાઇડ્રોજનનું દળ હશે 2 ગ્રામ, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું દળ હશે 44 ગ્રામ. તો આ એક સિમ્પલ સીધો મિનિંગ એવો થયો કે હાઇડ્રોજન વાયુ છે એ આપેલા કદમાં અતિશય ઓછી માત્રામાં આપણે સંગ્રહ કરી શકશું. ફોર એક્ઝામ્પલ, આપણે આનીથી ઊંધું વિચારીએ કે 22.7 લીટરની તમારી આગળ એક ટેન્ક છે કે ટાંકી છે. હવે એની અંદર આપણે હાઇડ્રોજન વાયુ ભરવાનો છે, દબાણ તમે વધારી શકશો. તો દબાણ વધારતા વધારતા આપણે એવું ધારી લઈએ, આપણે એક એપ્રોક્સિમેટ ફિગર માનીએ કે એક વાતાવરણ દબાણે જો 22.7 લીટરની ટાંકીમાં 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ આપણે ભરી શકતા હોઈએ. એટલે કે એક વાતાવરણ દબાણમાં 22.7 લીટરની ટાંકીમાં માત્ર 2 ગ્રામ જ હાઇડ્રોજન ભરાશે. તો 10 વાતાવરણ દબાણે એમાં 20 ગ્રામ ભરાશે અને 100 વાતાવરણ દબાણ હશે ત્યારે એની અંદર 200 ગ્રામ હાઇડ્રોજન વાયુ ભરાશે. આ એક જસ્ટ રેફરન્સ માટે છે, એકચ્યુઅલ કેલ્ક્યુલેશન અલગ થશે, બટ એક અંદાજ આવે એની માટે આપણે એક રફ એસ્ટિમેટ લઈએ. તો હાઇડ્રોજન વાયુ માટે 100 વાતાવરણનું દબાણ, એટલે કે એ દબાણ અતિશય વધારે દબાણ થયું. નોર્મલી આપણે જે કોઈ પણ ગેસની બોટલ કે સિલિન્ડર યુઝ કરીએ છીએ એમાં એટલું બધું દબાણ હોતું નથી. છતાંય આપણે ધારી લઈએ કે ચલો 100 વાતાવરણ દબાણ કેપેબલ કરી શકે, ખમી શકે એવી આપણે એક સિલિન્ડર બનાવ્યું. તો એની અંદર તમે કેટલો હાઇડ્રોજન ભરી શકશો? 200 ગ્રામ. 200 ગ્રામ હાઇડ્રોજનથી આપણે 5 કિલોમીટર પણ કાર નહીં ચલાવી શકીએ. તો એક તો 22.7 લીટરના કદની ટાંકી અને અતિશય ઊંચું દબાણ, અને છતાંય તેની અંદર હાઇડ્રોજનનો જથ્થો બહુ ઓછો ભરાઈ શકે. તો સોલ્યુશન સ્વરૂપે અહીંયા આપણે ધાતુઓ યુઝ કરી શકીએ. એટલે કે મોટા કદની ધાતુઓ હોય તો એનું સ્ફટિક રચના બને ત્યારે ધાતુના પરમાણુઓ એકબીજાને અડીને આ રીતે ધારી લો કે ગોઠવાયેલા હોય. તો ધાતુના પરમાણુઓ વચ્ચે આપણે જોઈ શકીએ છીએ કે ખાલી જગ્યા છે. હવે આ ધાતુના પરમાણુઓ છે એ હાઇડ્રોજન કરતાં ઘણા મોટા કદના છે. ધારી લો કે હાઇડ્રોજન પરમાણુનું કદ એની સરખામણીમાં ઘણું નાનું છે, જે અહીંયા આપણે ટપકા સ્વરૂપે દર્શાવ્યું. તો હવે અહીંયા જે વચ્ચે ખાલી જગ્યાઓ છે ત્યાં આપણે આવા હાઇડ્રોજન પરમાણુઓને ફસાવી શકીએ. એટલે કે અંદર ખાલી જગ્યામાં હાઇડ્રોજનના પરમાણુઓ છે એ ઘણી માત્રામાં આંતરાલીય સ્થાનોમાં સમાઈ શકે અને આ ધાતુઓને પોતે આપણે સંગ્રહ સ્થાન તરીકે યુઝ કરી શકીએ. તો હાઇડ્રોજનને ઈંધણ તરીકે વાપરવામાં એક સોલ્યુશન આપણે આ રીતે કરી શકીએ કે ધાતુઓને પોતે હાઇડ્રોજનના સંગ્રહ સ્થાન તરીકે વાપરી શકીએ.